નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 12 જૂન અને વાર થયો છે શુક્રવાર। ગુજરાતમાં ચોમાસાના વરસાદને લઈને સૌથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, કારણ કે છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં વરસાદની રાહ જોઈ બેઠેલા ખેડૂતો માટે આવ્યા માઠા સમાચાર। કારણ કે જે અત્યારે તમે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો કે અરબ સાગરના દરિયામાં જે ચોમાસાવાળી વરસાદી સિસ્ટમ હતી એ અત્યારે ખૂબ જ નબળી પડી છે। ચોમાસાની પાંખ અત્યારે નબળી પડતા ગુજરાતમાં વર્ષ 2026નું ચોમાસું નબળું રહેશે તેવી આગાહી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ જણાવી છે। તો બીજી તરફ અત્યારે તમે લાઈવ જોઈ શકો છો કે બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ નબળી હતી કે જે છેલ્લા 2 દિવસથી ખૂબ જ સક્રિય બની છે, તોફાની વરસાદી સિસ્ટમ આ પાંખ ચોમાસાની બની છે ને અત્યારે દક્ષિણથી લઈને પૂર્વ ભારતના તમામ રાજ્યની અંદર વર્ષ 2026ના ચોમાસાનું આગમન થઈ ગયું છે, જેમાં ખાસ કરીને પૂર્વ ભારતના ભાગોમાં તો આભ ફાટ્યાના સમાચાર સામે આવ્યા। તો આગામી 3 કલાક માટે ગુજરાતના કયા જિલ્લામાં કયા વિસ્તારમાં કેવા વરસાદની રહેશે આગાહી, સાથે મિત્રો ગુજરાતમાં વાવણી લાયક વરસાદને લઈને હવામાન વિભાગે શું આગાહી વ્યક્ત કરી છે, સાથે ગુજરાતમાં આવનારી તારીખ 15 જૂનના રોજ શું નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં દસ્તક આપશે, સાથે મિત્રો 23 જૂનથી શરૂ થનારું આદ્રા નક્ષત્ર ખેડૂતો માટે કેવું રહેશે, કારણ કે આદ્રા નક્ષત્રમાં જે વરસાદ પડે છે એ વરસાદ ચોમાસાનો ખૂબ જ સારો વરસાદ ગણાય છે। અને અત્યારે આવી રહેલા હવામાન વિભાગના જે આંકડા સામે આવ્યા કે જે ગઈકાલ સુધી તો મુંબઈના દરિયાઈ કાંઠેથી ચોમાસું માત્ર 100 કિલોમીટર દૂર હતું, એ ચોમાસું અત્યારે ખૂબ જ નબળું પડ્યું છે। તો આવનારા દિવસોની અંદર રાજ્યની અંદર ચોમાસા પહેલાં શું પ્રી મોન્સૂન એક્ટિવિટીની તોફાની શરૂઆત થતી જોવા મળવાની છે કે પછી કેમ નહીં, તમે અત્યારે લાઈવ જોઈ શકો છો। નવી દિલ્હીનો વિસ્તાર ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મોટો વળાંક લઈને ઉત્તર ભારતથી લઈને હવે પછી ગુજરાતના વાતાવરણમાં ત્રાટકવાની તૈયારી કરતી આ સિસ્ટમ જોવા મળી છે। વરસાદી સિસ્ટમની તોફાની અસરો હવે ગુજરાતમાં થશે। ગુજરાતના અનેક ક્ષેત્રોની અંદર નવી હાઈ પ્રેશર નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનશે। કચ્છના તમામ વિસ્તારની અંદર, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં, મધ્ય ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમની રીતસરની ભયંકર અસરો વધતી જોવા મળી છે। બંગાળની ખાડીના દરિયામાં તમે જોઈ શકો છો નવી યુએસસી વાળી સિસ્ટમની અસર જોવા મળી છે, તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ હિન્દ મહાસાગરના દરિયામાં ભેજયુક્ત પવનો અત્યારે ફૂંકાતા જોવા મળી રહ્યા છે, અને હવે પછીની કલાકોમાં વાતાવરણની અંદર મોટા ફેરફારોને લઈને ગુજરાતના તમામ ક્ષેત્રોમાં આંધી તૂફાન વંટોળ સાથે ચોમાસાના આગમનને લઈને નૈઋત્યના ચોમાસાને લઈને દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠામાં ત્રાટકેલી સિસ્ટમ તમે લાઈવ જોઈ શકો છો। મદુરાઈના ક્ષેત્રમાં, બેંગલુરુના વિસ્તારમાં, બેંગલવીના વિસ્તારમાં આંધી તૂફાન વંટોળ અને ચોમાસાના ભયંકર પ્રકોપ જોવા મળી રહ્યા છે। હવે પછી ચોમાસું ઉત્તર ભારતના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે। મહારાષ્ટ્રના વિસ્તારમાં ધીમે ધીમે વરસાદી સિસ્ટમની અસરો વધતી જોવા મળી છે। ગુજરાત રાજ્યની અંદર ક્યારે ચોમાસું દસ્તક આપશે, આ વર્ષનું ચોમાસું ગુજરાતમાં કેવું જોવા મળવાનું છે, કેવી હલચલો જોવા મળશે, તેમની વિગતોવાર માહિતી મેળવવાના છે। અત્યારની પરિસ્થિતિ ઉપર નજર કરીએ તો 15થી લઈને મિત્રો આવનારી 20 જૂનના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થાય તેવી શક્યતા જાહેર કરવામાં આવી, પરંતુ ખાસ સામે આવેલા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો રેન અને ઠંડી વિશે વાત કરીએ તો ઓચિંતાના વાતાવરણમાં ફેરફાર આવી રહ્યા છે। ગુજરાતમાં આભ ફાટતું હોય તેમ ગાજવીજ સાથે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે, અને વાતાવરણમાં મોટાભાગે ફેરફારવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સિસ્ટમની વધતી જતી ગતિવિધિને ધ્યાનમાં રાખીને કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતના અનેક વિસ્તારની અંદર આગામી 3 કલાક માટે ભારે ભારે વરસાદ અને તોફાની પવનોની શરૂઆત થતી જોવા મળવાની છે। ચેતવણી દર્શાવવામાં
કરવામાં આવ્યું છે। ખાસ કરીને મિત્રો વલસાડના વિસ્તાર છે, આહવાના વિસ્તાર છે, સાપુતારાના વિસ્તાર છે, બીલીમોરાના વિસ્તાર છે, વાપી છે, તાપી છે, ત્યાં વરસાદી સિસ્ટમની ભયંકર અસર જોવા મળશે। નવસારીના વિસ્તાર છે, બારડોલીના વિસ્તાર છે, સુરતના વિસ્તારો છે, ત્યાં તોફાની પવનોની તીવ્રતા અને હળવીથી મધ્યમ વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે। અરબી સમુદ્રના દરિયામાંથી વરસાદી સિસ્ટમ મોટો વળાંક લઈને ગુજરાત માટે ત્રાટકવા માટે સિસ્ટમ આગળ વધી છે। ભાવનગરના વિસ્તાર છે, અમરેલી છે, ગીર સોમનાથના વિસ્તાર છે, જૂનાગઢ છે, પોરબંદરના જે દરિયાઈ કાંઠાના તમામ વિસ્તારમાં શું હવે વાવાઝોડા સાથે તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળવાની છે। ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં, મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું। આમ તો ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતમાં છેલ્લા 4-5 દિવસથી જોવા મળી રહ્યો છે। એક તરફ વહેલી સવાર દરમિયાન વાદળછવાયું વાતાવરણ, તો બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટ વધ્યું। અમદાવાદના સંપૂર્ણ વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો આવશે। આ સાથે મિત્રો ધોળકા છે, નડિયાદ છે, ખંભાત છે, વડોદરા છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો મહીસાગરના વિસ્તાર છે, ત્યાં મજબૂત વરસાદી સિસ્ટમની સક્રિયતા, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો જોવા મળશે। અતિ ભયંકર વરસાદી સિસ્ટમ જોવા મળવાની છે। તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળવાની છે। તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતના વાતાવરણની અંદર આવી રહેલા મોટા ફેરફારોને ધ્યાનમાં રાખતા ખાસ કરીને મિત્રો તમે લાઈવ જોઈ શકો છો રાજસ્થાનના વિસ્તારોમાંથી વરસાદી સિસ્ટમ મોટો વળાંક લઈને આગળ વધશે। ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે, જેમાં થરાદના ક્ષેત્ર, રાંધનપુરના ક્ષેત્રથી લઈને મહેસાણાના વિસ્તાર, ખેડબ્રહ્માના વિસ્તાર, હિંમતનગરના વિસ્તારમાં ઓચિંતાના વાતાવરણમાં ફેરફારવાળું વાતાવરણ જોવા મળશે। ખાસ મિત્રો આજથી લઈને આવનારા દિવસોની અંદર 3 દિવસ સુધી ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં તમે લાઈવ જોઈ શકો છો કચ્છના વિસ્તારની અંદર તમામ ક્ષેત્રની અંદર અત્યારે હળવા વરસાદી ઝૂંડ મંડરાતા જોવા મળવાના છે। તોફાની વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। કચ્છના ગાંધીધામ છે, માંડવી છે, નડિયાદના વિસ્તારોમાં તમે લાઈવ જોઈ શકો છો મિત્રો। ખાવડ લખપતના વિસ્તાર છે, રાપરના ક્ષેત્રની અંદર હવે તમે લાઈવ જોઈ શકો છો અરબી સમુદ્રના દરિયામાંથી તોફાની પવનોની તીવ્રતા મોટો વળાંક લઈને ગુજરાતના વિસ્તારો સુધી ત્રાટકવા માટે આગળ વધી રહી છે। અને મિત્રો બદલાતા વાતાવરણને લઈને 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। વરસાદી સિસ્ટમની અસર વધતી જોવા મળી છે। બદલાતા હવામાનને લઈને આજથી લઈને ગુજરાતમાં આગામી 17 તારીખ સુધીમાં તોફાની પવનોની તીવ્રતા અને વરસાદને લઈને નવા હવામાન સમાચાર સામે આવ્યા છે। ખાસ મિત્રો બંગાળની ખાડી અત્યારે સક્રિય છે। બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારોમાં અને અરબ સાગરના દરિયામાં તોફાન સક્રિય થવાને લઈને નવી નકોર અને તાજી લેટેસ્ટ આગાહી સામે આવી છે। ખાસ કે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો બંગાળની ખાડીના સંપૂર્ણ હવામાનની અંદર મોટા ભાગે ફેરફારવાળું વાતાવરણ છે। અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી મિની વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ સક્રિય બનશે। દક્ષિણ ભારતના વિસ્તારોમાં ત્રાટકવાની વરસાદી સિસ્ટમ તૈયારી કરતી જોવા મળવાની છે। નવી સિસ્ટમો સક્રિય થવાને લઈને કયા ક્ષેત્રમાં સિસ્ટમની કેવી ગતિવિધિ જોવા મળવાની છે તેમની વિગતવાર માહિતી આજે આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। બંગાળની ખાડીમાં દરિયામાં નવી એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ બનશે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે આંધ્રપ્રદેશનો વિસ્તાર છે, હૈદરાબાદના વિસ્તારો છે, વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વરના જે વિસ્તારો છે તમે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો। વાતાવરણમાં ફેરફારવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આપણું ગુજરાત રાજ્ય છે, ગુજરાતથી દૂર દક્ષિણ દિશા તરફ તમે જોઈ શકો છો અરબ સાગરનો દરિયો છે, એમની વિરુદ્ધ દિશામાં બંગાળની ખાડી છે। ઉત્તર ભારતના ભાગોમાં હિન્દ મહાસાગરના દરિયામાં બનતી વરસાદી સિસ્ટમની અસર શું સીધી ગુજરાતને અસર કરશે? વર્ષ 2026ના ચોમાસાને લઈને દરિયાઈ કાંઠાના ભાગોમાંથી, જેમાં બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારોમાં દક્ષિણ ભારતના તમામ વિસ્તારમાં નવી સિસ્ટમોની અસરને લઈને વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તોફાની પવનોની તીવ્રતા અત્યારે જોવા મળી રહી છે। અરબ સાગરના દરિયાની અંદર નવી હલચલો વધતી જોવા મળવાની છે। ખાસ કરી મિત્રો બદલાતા વાતાવરણને લઈને લક્ષદ્વીપના વિસ્તારોમાં, દક્ષિણ ભારતના વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળવાની છે। શ્રીલંકાના વિસ્તાર છે, કેરળ છે, તામિલનાડુના વિસ્તાર છે, મદુરાઈના વિસ્તાર છે, બેંગલુરુના વિસ્તાર છે, મુંબઈના વિસ્તારથી લઈને ગુજરાતના વિસ્તારની અંદર અરબી સમુદ્રના દરિયામાંથી સિસ્ટમો ધીમે ધીમે મોટો વળાંક લઈને ઉત્તર દિશા તરફ આગળ વધતી જોવા મળી છે। દરિયામાંથી આવી રહેલા મોટા ભાગે ફેરફારોને લઈને તમે લાઈવ જોઈ શકો છો તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળવાની છે। આમ ગુજરાત રાજ્યમાં મિત્રો આજથી લઈને આગામી 17 તારીખ સુધીમાં વાતાવરણમાં મોટાભાગે ફેરફારવાળું વાતાવરણ જોવા મળશે। ગુજરાતમાં શું વરસાદનું જોર વધશે? ખાસ કરીને મિત્રો ઘરની બહાર નીકળતા પહેલાં ગુજરાતવાસીઓ જાણી લેજો હવામાન વિભાગની આગાહી। એક તરફ ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે, તો બીજી તરફ વરસાદને લઈને, ચોમાસાને લઈને નવા નકોર હવામાન સમાચાર સામે આવ્યા છે।
ગુજરાત રાજ્યની અંદર હવે પછી ફરીથી વરસાદી માહોલ સર્જાશે. લાંબા ગાળાનું અનુમાન લગાડવામાં આવ્યું છે મિત્રો. 21 તારીખના રોજ જે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ અત્યારે નબળી છે, ચોમાસું છે મિત્રો અટકેલું જોવા મળ્યું કે જે આવનારા દિવસોમાં આ જૂન મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર દક્ષિણ ભારતના વિસ્તારો સુધી આ વરસાદી સિસ્ટમની અસરો જોવા મળશે. હવામાનની અંદર નોંધપાત્ર ફેરફારવાળું વાતાવરણ જોવા મળશે. રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં આગામી 7 દિવસની અંદર હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે. ખાસ કરીને પશ્ચિમ દિશામાંથી સક્રિય બનેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અન્ય અનુકૂળ ભારતીય હવામાન વિભાગના વાતાવરણની અંદર પરિબળો જોવા મળવાના છે. અનેક વિસ્તારોમાં વાતાવરણમાં મોટાભાગે ફેરફારોને લઈને તમે જોઈ શકો છો મિત્રો. ગુજરાતમાં પણ આવનારા દિવસોમાં જે પેસિફિક મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારોમાં બનતી જે વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ છે શિવ, એ ગુજરાતના વાતાવરણને અસર કરશે કે નહીં?